સ્વામિનારાયણ ભગવાનની જય. મુખપાટની વાત એવી છે, યોગી બાપાને ખૂબ ગમતું મુખપાટ. અને પાર્ષદમાં તો એમની સાથે ગાળામાં બેસવાનું યોગ થયો 4-5 વખત. પછી વાતો જ બોલાવે, બીજું કાંઈ નહીં. પણ એક વાર તો રઢુથી બહુ દૂર જવાનું હતું. 3 વખત મારો સ્ટોપ ખૂટી ગયો. બીજી વાર બોલાવ્યો, બીજી વાર ખૂટી ગયો, ત્રીજી વાર અડધું થયું. પણ એ મુખપાઠ બહુ ગમે. એટલે બધા સ્વામીની વાતો, વચનામૃત બધો સ્ટોક ખૂટી ગયો. પણ એમને આનંદ થાય. અને મને મનમાં એકવાર વિચાર આવી ગયો કે આ સ્વામી આ કંટાળો નથી આવતો યોગી બાપાને. મેં તો સ્વામી કહે કે આ એક વાત કરોડ રૂપિયાની. આપણે બધું મનનું વગાડી નાખ્યું. એટલે કંટાળોની ક્યાં વાત છે એમને તો. અને યોગી બાપાએ 3જું પ્રકરણ આખું મોડલ કરેલું. મોટી મોટી વાતો છે. અને બીજું 500 કીર્તનો મળ્યા હતા યોગી બાપા. અને બીજું બધું ઘણું મુખપાઠ, વાસણ ઉડકે એમાં વાતો મુખપાઠ કરતા. એટલે એમનું બધું બહુ પ્રિય. અને ખરેખર મહિમા સહિત એમને નહીં, આપણે ખૂટી જઈએ એવું નહીં. મહિમા સહિત કહે એક વાત કરોડ રૂપિયાની. એટલે આપણે તો ભૂલથી બંધ થઈ ગઈ. શ્રીજી મહારાજે તેરાપુરના જનો પ્રત્યે વાત કરતા કહ્યું, મહારાજ સંતોની જ વાત કરે અને સંતો મહારાજની જ વાત કરે. વિષય વાસનાને કારણે આપણે આ બધા ભટકીએ છીએ. એની કારણે વિષય વાસનાને કારણે 184માં જીવ અનંતવાર જન્મ્યો છે, નરકમાં દુઃખ ભોગવ્યા છે. મહારાજ બેકગ્રાઉન્ડ આપે છે. આપણે આ સત્સંગ મળ્યો કેટલી મોટી વાત છે, હમણાં આવશે. પણ આપણે આ ધંધો કર્યો છે અનંત. વિષય વાસનાને કારણે 184માં જીવ અનંતવાર જન્મ્યો છે. વિષય વાસનાને કારણે મહારાજે વાત કરી કે જે હરિભક્તને રહેવું હોય મારી પાસે તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આસ. ભગવાન બને જ નહીં. હવે આનંદ જન્મોથી આ ભટક્યા છીએ અને પછી એવી વાસના રાખીએ તો ભગવાન મળ્યા શું અર્થ? એટલે હવે આપણે તો આના પ્રયત્ન કરવા, વિષય વાસનાનો ત્યાગ કરતા રહેવું, બને તો વધારવું નહીં. અને નરકમાં દુઃખ ભોગાય છતાં તેનો અભાવ થતો નથી. આપણે બેઠા છે, 1-10 કરોડનો લાભ મળતો હોય, સત્સંગો એકદમ સત્સંગ ઉડી જ જાય એકદમ મનમાંથી. એટલે સ્વામી કહ્યું કે ભગવાનના ભક્તને આપણે સમૃદ્ધિ આપતા નથી. એનું કારણ કે વિષય નફેલ કરે. એટલા માટે ભગવાન રક્ષામાં છે. આપણે એમની એકાંતિક ભક્ત બનાવવા છે. અને આ બધું કરીએ તો બધું ટળી જાય. વિષય વાસનાને કારણે 184માં જીવ અનંતવાર જન્મ્યો છે અને નરકમાં દુઃખ ભોગ્યા છે, છતાં તેનો અભાવ થતો નથી. સાચા સંત મળે છે ત્યારે જમના બંધનથી
તથા વિષયના બંધનથી છોડાવે છે. એટલે બે પ્રકારના સંત હોય ને, સાચા લખ્યા એટલે ખોટા હોય નહીં. અને મહારાજ કે ખોટાને ઓળખવા કે જેને સાચા સંતની આપણે પ્રાપ્તિ હોય એટલે આપણને સુખમાં વધારો થાય. ખોટાને ઓળખ્યા નહીં હોય તો બધું હંમેશ બધું એકમેક થઈ જાય. મનુષ્ય પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી એ આત્મહત્યારો કહેવાય છે. જો મનુષ્ય દેહમાં ક્યારેય મળે નહીં. સાતળા ઉપર 25 મીડા ચડાવે ત્યારે મનુષ્ય દેહ મળે. એટલે આટલું દુર્લભ દેહ. બીજી વાત તો ઠીક છે, હવે એને પ્રગટ મળ્યા ના હોય, મહારાજ મળ્યા ના, સ્વામી મળ્યા ના હોય, એની વાત જુદી. પણ હવે આપણી મોટી જવાબદારી ભગવાનને સંગ મળ્યા એટલે આપણે હેરફેર કરવું નહીં. અને આ જીવન છે એળે ના જાય અને એકદમ ટાર્ગેટ ઉપર આપણે વાત રહે એ કરવાનું. બીજું બધું ઘણું કરીએ છે, કાંઈ બાકી રાખી નથી. બાકીમાં આટલું જ છે, એકાંતિકપણું પામીને ભગવાન જો બાળકે વાત કરી હતી યુવકે વાસનાની વાત કે પદ્ધતિ વાસના તોડીને એક આપણે ભગવાનમાં પ્રીતિ કરવી. અને ભગવાન પ્રીતિ કરવા માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 સહાયરૂપ છે, સાધન છે. પણ પ્રીતિ કરવાની તો ધર્મ ભગવાનમાં. મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય કરતો નથી તેને આત્મહત્યારો કહેવાય છે. છૂટવાનો ઉપાય કરવો જોઈએ તો બરાબર. પડી જ ના હોય બધું ગોરખોરે બધું કરતો એ આત્મહત્યારો કહેવાય. સ્વાન અને પુણ્યની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વેદ છે એ જીવનો અસાધ્ય રોગ ટાળે છે. આપણને કિંમત નથી. આપણે આ સત્સંગ મળ્યો છે ને, અનંત જન્મ સાધનથી આ સત્સંગ મળ્યો, પણ હવે કિંમત નથી. આવું છે. સત્સંગ સિવાય કોઈ વાત નહીં. મહારાજે મધ્યના 9માં કહ્યું, આ જેને સત્સંગ મળ્યો છે એનો પુણ્યનો પાર આવે એમ નથી. એટલે હવે આપણે વેડફાઈ ના જાય જીવન, એ ધ્યાન રાખવાનું. મહારાજ સ્વામી સત્પુરુષ એ સિવાય બીજી વાત નહીં. એમાં જ પ્રીતિ કરવી, એમાં જ જોડાઈ જવું અને બધું મન ધારું મૂકવાનું. ખાસ મન ધારું ચાલુ રહે ને એ જીવન જ બરબાદ થઈ જાય. મન ધારામાં કોઈ બરકત આવે નહીં. અને મહારાજ સ્વામી આટલું સહેલું કરી આપે. એક તો પ્રગટ થયા, એ ક્યારે આ ભગવાન ક્યારે મળ્યા નથી, ક્યારે મળ્યા નથી. અને આપણને મળ્યા અને આપણું જીવન આમ વેડફાઈ જાય. નાની નાની બાબતમાં એનું મહત્વ આપીને બધું આપણે કરવાનું છે ના કરીએ અને બીજું બધું કરીએ એટલે કાંઈ બરકત ના આવે. આ બધું જો મારા અમારા જનોએ મનમુખી ના થવું પણ આજ્ઞામાં રહેવું. કઈ આજ્ઞા? હવે આમાંથી કોઈ પણ આવું ધરાઈએ એટલે આપણે પ્યોર પાકા સત્સંગી કહેવાઈએ. પણ મહારાજ ના પડે. અમારા જનોએ મનમુખી ના થવું પણ આજ્ઞામાં રહેવું. મનમુખી થાય તો ભલે અનેક ધર્મ પાળે. મનમુખી ભલે અનેક ધર્મ પાળે કે મહાવૈરાગ વાળો હોય. હવે આને કોણ સત્સંગી ના કે, કોણ નંબર ના આપે?
મનમુખી થાય તે ભલે અનેક ધર્મ પાળે, કે મહાવૈરાગ વાળો હોય. આવું તો આપણે કાંઈ નથી, તોય મહારાજ ના પાડે છે આ બધું, કે મારું નામ લે. ભગવાન નામ લે એમાં શું બાધા આવે? પણ મારે કે વિમુખ, મારો મહિમા કે મને સંભાળીને રોઈ જાય, શરીર સૂકવી નાખે, કે આઓને ધ્યાન કરે, કે કાવ્ય કીર્તન કરે તો પણ મારાથી વિમુખ છે. કેટલું બધું એના સત્સંગમાં બધું આખો હાથી સોયના નાકામાંથી નીકળી જાય, પૂછડા ભરાઈ રહે, આવી જાય પૂછડા ભરાય. આ બધું આટલું બધું કરે અને તો મનમુખી થયો, મારાથી વિમુખ છે. આટલું બધું કરવા છતાં વિમુખ છે. મારે કેટલું તાન રાખે. અને સ્વામીની વાતમાં છે કે મોટા પુરુષ મળે, હાથ જોડે ને તે કેમ કરે, કેમ કરે, બહુ મોટી વાત છે. મન ધારું બધું ઘણું બધું થઈ શકે, જાત જાતનું બધું કરી શકે, પણ મારે કાંઈ કરાવવું નથી. એટલે એ મહારાજ જે વાત કરે એમાં એમના વચન પ્રમાણે કરે. જો આ બધા સાધન છે, આ બધા સાધન કયા કે મનમુખી થયા તો કોઈ ફળ ન મળે. પણ આ જ સાધનો ભગવાનની આજ્ઞાથી કરે, ભયો ભયો એકાંતિક પણ આવી જાય. આ જ સાધનો મનમુખી કેટલું બધું કહ્યું. આપણે મનમુખી સામાન્ય વસ્તુ જાણે કે કેમ ના કરે. આમ મનમુખીમાં તો આટલું બધું હોય ગયા. મનમુખી થાય તો ભલે અનેક ધર્મ પાડે, અનેક ધર્મ, જાત જાતના બધા, અને મહાવૈરાગ વાળો હોય. હવે તો વૈરાગની પૂછડી નથી. મહાવૈરાગ તો ક્યાંથી આવે? કે મારું નામ લે, આમાં શું ખોટું છે? મારો મહિમા કે મને સંભાળીને રોઈ જાય, શરીર સૂકવી નાખે, કે આઓની ધ્યાન કરે, કે કાવ્ય કીર્તન કરે. ભગવાનના જ કીર્તનો, ભગવાનના જ કાવ્યમાં પણ મનમુખી થવું એટલે મારાથી વિમુખ છે. એટલે સાવ લો લેવલમાં નીચે ગયો, પાતાળમાં ગયો, આવું છે, મારાથી વિમુખ થયો. પણ આ જ બધું આજ્ઞાથી કરે તો લેખે લાગે. મનુષ્ય દેહ પામીને પણ જે દુઃખમાંથી છૂટવાનો ઉપાય નથી કરતો તેમ આત્મહત્યારો કહેવાય છે. શ્વાન અને ભૂંડણની પેઠે વિષયમાં જીવને રાગ રહ્યો છે. સાચા સંત ધન્વંતરી વૈદ છે તે જીવનો અસાધ્ય રોગ ટાળે, કારણ સંત પોતે વિષયમાંથી છૂટેલા છે. તેથી તેમની વાત જીવને માન્યમાં આવે છે. એ બંદી તોડબાઓ એ રાતયોગી આપા કરતા કે એક પોપટ પાંજરામાં રહ્યો વર્ષોથી. હવે એને છૂટવું હતું પણ કોઈ રીતે છૂટાય નહીં. તો એક વ્યક્તિ ગુરુ પાસે જતો હતો. તો પોપટે કહ્યું એને કે તારા ગુરુને કહેજે કે મને બંધન છે, એમાંથી છૂટવાનો ઉપાય બતાવો. એ વાત કરી તો ગુરુ તો એકદમ ચદાપાટ પડી ગયા. પાછો આવ્યો અને પોપટને વાત કરી કે આ તારી વાત કરી તો મારા ગુરુ તો ચદાપાટ થઈ ગયા. કે એ વાત તો કે તું ના સમજો, હું સમજી ગયો કે આવી રીતે દોડ કરું મરી ગયા જવું અને પછી એલા ફેંકી દેતા પાંજરામાંથી છૂટી જાય. બંદી તોડબા એવું આપણે દ્રષ્ટાંત આપતા કે જે છૂટેલા છે એ છોડાવે, બીજા શું છોડાવે? બંધાયેલા હે
સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે. જો આપણને ઘર મકાન ખેતર એમાં પડ્યા છે, એની લીધે આટલું બધું સુખ એમાં ચાંચ ખૂંચતી નથી, આપણે પહોંચતા નથી. આ બધું કર્યું છે, આ મકાન ખેતર બધું જ આનંદવાર કર્યું છે, પણ કરવાનું આ છે આ મનુષ્ય પામીને. અને ભગવાનના સંત મળ્યા છે, એ ના મળ્યા હોત તો ચાલુ રહો જન્મ મળ્યા છે એટલે આપણી મોટી ફરજ થઈ છે કે ભગવાનને સંતને અનુકૂળ થવું, એ જે કે કરવું. સુખ ભગવાનના ભક્તો સંતોને મળ્યું છે, એ બળભાગી છે. તેને પણ ભગવાન વિના જેટલું કંઈ ચિંતન થાય છે તેટલો તેનામાં કુસંગ ભેરો જાણો. હવે ભગવાન સિવાય બીજું કંઈ આપણને સંકલ્પ વિકલ્પ થાય એટલો કુસંગ. ભગવાનના ભક્તને પણ કુસંગ કહેવાય. તો જો એક સીધું ભગવાન સિવાય બીજી કઈ વાત નહીં. બધું થાય તો પરોભાઈ ગોરધનભાઈ બધા હતા, ખેતી કરતા, બધા દુકાન ચલાવતા, તો પણ ભગવાનમાં વૃત્તિ રહેતી. ભગવાન છે બીજો ઘાટ ના હોય છે ત્યાં સુધી સત્સંગ કરવો છે ને એ જ ખરો સત્સંગ છે. ભગવાન સિવાય બીજા બધા ઘાટ થતા હોય એ બંધ થાય ત્યાં સુધી ભગવાનમાં જોડાયેલા રહેવું, એ વાત કરી. અને એ જ ખરો સત્સંગ.